શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. આજે આપણે બનાવીશું કેન્ટીન સ્ટાઇલ સેન્ડવિચ. જે કેન્ટીનમાં આપણે મળતી હોય એ ટાઈપની આપણે સેન્ડવિચ બનાવીશું. તો એના માટે પહેલાં આપણે લીધી છે બ્રેડ, ચીઝની ક્યુબ છે, અને પહેલાં એના માટેનો આપણે ડ્રાય મસાલો બનાવીશું. એમાં મેં 2 ટેબલસ્પૂન જેટલા ધાણા, 1 ટીસ્પૂન જેટલું કાળા મરી, 1 ટીસ્પૂન જેટલું જીરું, 1 ટેબલસ્પૂન જેટલો આમચૂર પાવડર, 1 ટુકડો તજનો અને 5-6 લવિંગ, 1 તમાલપત્ર, 5-6 લાલ સૂકા મરચાં અને કાળા નમક. હવે મરચાંને આપણે આ રીતે કટ કરી લઈશું. આ મસાલાનું થઈ ગયું. પછી બટર જોશે, અને એનું ફિલિંગ બનાવવા માટે ગાજર, કેપ્સિકમ, કાકડી, કાંદા અને ચીઝ. આપણે ચીઝ ઉપરથી પણ નાખશું અને મસાલામાં પણ નાખશું. અને લીલી ચટણી મેં બનાવી લીધી છે, કારણ કે લીલી ચટણી બધા બનાવતા જ હોય. પણ જો તમારે મારી ચટણીની રેસીપી જોતી હોય તો મને કોમેન્ટમાં કહેજો. સિમ્પલ રીતે જ મેં લીલી ચટણી બનાવી છે. આદુ, મરચાં, લસણ, કોથમરી અને ફુદીનો, જીરું અને સિંગદાણા અથવા તો ગાંઠિયા નાખીને પણ આપણે બનાવી શકીએ. અને એમાં લીંબુ અને સાકર જે નાખવું હોય આપણી હિસાબે નાખી શકીએ, ટેસ્ટ પ્રમાણે. તો પહેલા આપણે ગેસ ચાલુ કરીએ. પહેલા આપણે ધાણા શેકીશું. ફ્રેન્ડ્સ, તમે પણ કેવી રીતે સેન્ડવિચ બનાવો છો એ પણ મને કોમેન્ટમાં કહેજો. સ્લો ગેસ ઉપર રાખવાનું છે. આ બધું આપણે પહેલા આમાં મિક્સ કરી લઈએ. 1 તમાલપત્ર, તજ, લવિંગ, છેલ્લે આપણે મરચાં નાખીશું અને આપણે ડ્રાય રોસ્ટ કરવાના છે. તમાલપત્રના આપણે ટુકડા કરી નાખશું 2-3, એટલે જલ્દી શેકાય. અને આમાં આપણે વરિયાળી પણ નાખવાની હોય છે. જો આપણી પાસે અવેલેબલ હોય તો આપણે નાખી શકીએ. અત્યારે મારી પાસે અવેલેબલ નથી એટલે હું નથી નાખતી. તો આ રીતે આપણે મસાલો પહેલા ડ્રાય રોસ્ટ કરી લેશું. હવે આમાં ફ્રેન્ડ્સ આપણે લાલ મરચાં પણ નાખી દીધા છે. બધું મિક્સ કરી લેશું. આ બધું મિક્સ કરી લઈએ આપણે. તો ફ્રેન્ડ્સ, આપણો મસાલો સરસ શેકાઈ ગયો છે. હવે આને આપણે આ રીતે જ કરીશું, એટલે જલ્દી ઠંડો થઈ જશે. એને ઠંડો થવા દો. મસાલો ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે ફિલિંગ. ફ્રેન્ડ્સ, આ એકદમ હવે ઠંડુ થઈ ગયું છે અને હું મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઉં છું. એમાં જ આપણે આ મસાલો નાખી દઈશું એક વખત મિક્સ કરીને. જે આપણે આમચૂર પાવડર ને કાળા નમક ને લીધું હતું એ. સોરી ફ્રેન્ડ્સ. હવે આમાં આપણે આમચૂર પાવડર અને નમક નાખી દઈએ અને પછી પાછું ફરી ગ્રાઇન્ડ કરી લઈએ. અત્યારે એકદમ અધકચરો મસાલો તૈયાર થયો છે આપણો, તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, એકદમ આપણો સરસ મસાલો તૈયાર છે, તમે જોઈ શકો છો. સેજ અધકચરો બનાવ્યો છે. સોરી, આમાં મરચાં નાખ્યા છે એટલે ખાંસી આવી રહી છે. એકદમ પાવડર ફોર્મમાં છે, અધકચરો પાવડર છે મતલબ. અને આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તમે પણ મસાલો બનાવજો. આ મસાલો આપણે બધામાં યુઝ કરી શકીએ. ફ્રેન્કીમાં છે, આલુવડામાં છે, સમોસામાં છે, બધામાં આપણે યુઝ કરી શકીએ છીએ. તો હવે હું ફિલિંગ બનાવવાની તૈયારી કરું પહેલાં. તો ફ્રેન્ડ્સ, પહેલાં આપણે કાકડી લેશું. નાની કાકડી મેં લીધી છે એક. બ્રેડ અહીંયા રાખી દઉં છું. કેપ્સિકમ લીધું છે નાનું એવું. એક નાનો કાંદો લીધો છે.
અને નાનું એવું ગાજર એકદમ મેં બારીક સમારી લીધું છે. ખમણ હોય તો ખમણી પણ શકીએ, પણ મેં આ રીતે લીધું છે. આ ક્રન્ચી ટેસ્ટ મોઢામાં આવે તો સારું લાગે. અને ચીઝ, આમાં મેયોનીઝ પણ આપણે નાખી શકીએ, જેટલું આપણે નાખવું એ નાખી શકીએ છીએ. પહેલા આ બધું આપણે એક વખત મિક્સ કરી લઈએ. હવે એમાં આપણે આપણો મસાલો નાખવાનો છે. આમાં બીજો એક કઈ મસાલો નહીં જાય, આ જ મસાલો આપણે નાખીશું. અને આમાં આપણે નાખવી હોય તો આપણે જે લીલી ચટણી બનાવી છે એ પણ આપણે અંદર નાખી શકીએ. તો એ ચટણી મેં મિક્સ કરી છે, તમને બતાવું છું. આમાં આપણે એક ચમચી આ નાખી દઈશું એટલે બરાબર બાઇડિંગ આવી જશે. આને બનતા પણ વાર નથી લાગતી ફ્રેન્ડ્સ, જલ્દી બની જાય છે. મસાલો આપણી પાસે તૈયાર હોય તો સેન્ડવિચ બનતા કે એની ફ્રેન્કી પણ આપણે બનાવી શકીએ છીએ. હવે આપણે બ્રેડ ઉપર બટર લગાવી દઈશું. એવું તૈયાર કરી લઉં બધું લગાવીને. તો ફ્રેન્ડ્સ, આમાં આપણે સરસ ચટણી લગાવી લીધી છે. પેલા બટર લગાવ્યું અને ચટણી. આમાં જો તમારે કેચઅપ નાખવું હોય તો એ પણ તમે નાખી શકો છો, પણ અમારા ઘરમાં તીખું વધારે ખવાય છે એટલે. અને આના ઉપર થોડો આપણે સેન્ડવિચ મસાલો સ્પ્રિંકલ કરીશું. આમાં આપણે કાચી સેન્ડવિચ વેજીટેબલ તરીકે પણ આપણે ખાઈ શકીએ. હવે આપણે આમાં ફિલિંગ કરીશું. આ રીતે હું સેન્ડવિચ બધી ભરી લઉં છું. ફ્રેન્ડ્સ, તો આ રીતે હવે આપણે આમાં ચીઝ ખમણી લઈશું. બેટર ભરી લીધા પછી ચીઝ જેટલી આપણે જોઈએ એ પ્રમાણે ચોઈસ પ્રમાણે આપણે નાખી શકીએ. આ રીતે આપણે પાછું એના ઉપર સેન્ડવિચ મસાલો સ્પ્રિંકલ કરીએ થોડો, એટલે ટેસ્ટ સારો લાગશે. અને આ રીતે આપણે બંધ કરીશું. પેન આપણે ગરમ કરવા મૂકી દઈએ અને એમાં થોડું બટર. આ રીતે બટર બળે નહીં એટલે સેજ થોડુંક શું આપણે તેલ નાખીશું. થોડુંક જ મસ્તું, 1 ચમચી જેટલું. હવે આને એકદમ ફેલાઈ દઈએ આપણે. અને એમાં આપણે બ્રેડ મૂકી દઈશું શેકવા. સેન્ડવિચ આપણી કેન્ટીન સેન્ડવિચ આ રીતે આપણે મૂકી દઈએ. બાઇડિંગ કરી લેવાનું. ઉપરથી થોડું બટર. બસ આ રીતે થાય પછી એને શેકી લેશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી મસ્ત કેન્ટીન સ્ટાઇલ સેન્ડવિચ. હવે આપણી આને ઉપર કટ કરી લઉં છું. અને આને આપણે ચટણી કેચઅપ સાથે પણ આપણે ખાઈ શકીએ છીએ. ત્યાં સુધીમાં સર્વ કરી લો. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે મસ્ત આપણી કેન્ટીન સ્ટાઇલ સેન્ડવિચ વેજીટેબલ. જો તમને મારી રેસીપી પસંદ આવી તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, મારો વિડીયો વધુને વધુ શેર કરો. જે નવા લોકો જુએ છે એ સબસ્ક્રાઈબ કરે અને જૂના લોકો લાઈક કરે અને શેર કરે. બધાને જય શ્રી કૃષ્ણ.